હેલો દોસ્તો, કેમ છો બધા? મજામાં? તો મિત્રો, નવનીત વ્લોગ્સમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો. તો આજે આપણે જવાના છીએ જ્યાં ડુંગર પર, જ્યાં 24 કલાકનો જ્યાં માતાજીનો નવરંગો, જ્યાં મેરડીમાંનો માંડવો છે, જ્યાં ગામ સમસ્ત. તો મિત્રો આપણે સાંજે જવાનું છે ને, જ્યારે કલાકારમાં જોકે નિલેશભાઈ રાવલદેવ, તો એક જોરદાર આયોજન છે મિત્રો. ત્યાં જઈને આપણે જોઈશું જ્યાં કેવું આયોજન છે, કેવું ડેકોરેશન કરેલું છે. તો મારી સાથે વિડીયો મજા નહીં. જો મારી ચેનલમાં પહેલી વખત હોય તો પહેલાં સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. તો અત્યારે જ્યાં માંડવો 24 કલાકનો હાલ જ્યાં અત્યારે શરૂ છે મિત્રો, તો આપણે સાંજના ટાઈમે જવું છે જ્યાં નિલેશભાઈ રાવલદેવને આપણે જોવાના છે મિત્રો. તો ત્યાં પ્રોગ્રામ પણ ખરેખર જ્યાં આયોજન પણ બહુ સુંદર આયોજન કરવામાં આવ્યું છે મિત્રો. જ્યારે અત્યારે જ્યાં બપોરના ટાઈમે જ્યારે સાંજના ટાઈમે જ્યાં બે ટાઈમ જ્યાં ગામ ધોરડો પણ બંધ રાખેલો છે, અને જ્યારે સાંજે જ્યાં નિલેશભાઈ રાવલદેવ. તો આવા વિડીયો બન્યા રહેજો, જ્યારે તમને ખૂબ આનંદ આવશે, જ્યારે આપણે માંડવો પણ જોઈશું, અને જ્યારે મિત્રો તમને માં મસાણીના જ્યાં દર્શન પણ કરાવીશ મિત્રો. તો ત્યાં પણ એક સરસ મજાનું આયોજન છે. તો હાલો આપણે સાંજે જઈશું, ત્યાં સુધી વિડીયો બન્યા રહેજો. મળી પાછા આપણે જ્યાં ડુંગર પર જઈને 1 hour later. પહોંચી ગયા છીએ અત્યારે હાલ જ્યાં ડુંગર પર મિત્રો. તો જ્યાં 24 કલાકનું જ્યાં મસાણી મેલડી ગ્રુપ તરફથી એક સરસ મજાનું આયોજન છે ગામ સમસ્ત. તો હાલો આપણે જઈએ, અને મિત્રો ખાસ કરીને જ્યાં એક સરસ મજાનું જે આયોજન છે મિત્રો, જ્યારે ગામ દોડો પણ બને તો બપોરે અને સાંજે, તો ગામ સમસ્ત એક સરસ ચાલો જઈએ. અને જ્યાં કલાકાર પણ જ્યારે નિલેશભાઈ રાવલદેવ છે મિત્રો, તો ખૂબ આનંદ આવશે. જ્યારે વિડીયો છે ત્યાં તમે જોઈ શકો છો, બધા જાય છે જ્યાં પ્રોગ્રામ આવવાના. આપણે પણ અત્યારે હાલ ત્યાં જાય છે. આપણે પહેલાં જ્યાં મસાણી મેલડી છે ત્યાં જઈએ અને ત્યાં દર્શન કરીએ મિત્રો. તો તમે પણ દર્શન કરી લેજો જ્યાં મેલડીમાંના મિત્રો. તો સરસ મજાનું અહીંયા પણ જ્યાં ડેકોરેશન અને જ્યાં ઝુમ્મર પણ સરસ મજાના લગાડેલા છે. તો પહેલાં આપણે જ્યાં દર્શન કરી લઈએ, જ્યાં કહેવાય શક્તિનો પાઠ માંડેલો છે જ્યાં મેરડીમાંનો. તો મિત્રો તમે પણ દર્શન કરી લેજો, બીજા સાથે શેર કરવાનું ન ભૂલતા. તો હવે આપણે જઈએ જ્યાં પ્રોગ્રામ થઈ ગયો છે શરૂ, જ્યાં નિલેશભાઈ રાવલદેવ આવી ગયા છે, અને આપણે જ્યાં ડાક ડુંગરું શરૂ છે ત્યાં આપણે એન્ટર કરી શક્યા છીએ મિત્રો. તો હાલો જોઈ ડાક ડુંગરમાં ખૂબ આનંદ આવશે. તો મજા આવે તો લાઈક કરવાનું ન ભૂલતા. કારણ કે આ દુનિયાની બાજુમાં મેલડીના એવા ડાખલા બોલે છે, એવા ઇતિહાસ બોલે છે કે કદાચ માણા હાવ મરી ગયો હોય, જીવ લઈને જમણા વિયા જતા હોય, અને કદાચ મરતી વેળાએ જીભ ઉપર મેલડીનું નામ આવી જાય, અને એક દીધો યમરાજાને આયા થતા ન ખવડાવે તો મારી મેલડીનો હોય, બાપ તો મારી મેલડીનો તમે વિચાર કરો. યમરાજાના તેડાને કદાચ અહીંયા ધક્કા ખવડાવજો હોય, મરી ગયેલા મળદા બોલાવતો હોય તો એ મેલડી દેખી છે, અને મેલડીનો માનવો છે, એટલું બધું માણા બેઠું છે.
એમાં કદાચ જો કોઈ મેરડીનો વિશ્વાસુ બેઠો હોય, કોઈ મેરડીનો બારાધારી ભૂવો બેઠો હોય, એવું નથી કે ભૂવા હોય એ જ મેરડી ધૂણાવ. કારણ કે કોઈ દી મેરડીએ કામ સીધું હોય ને મેરડીએ કામ કીધું ને એને ભરોસો કહેવાય. તો કદી ये सुखनो सूरज होगा दीदी को से અમારા મેરી અને હોહરિયા વાઢની માતા આવ્યા હતા.